સંતરામપુર તાલુકાના થાભા ગામે એક સાથે 5 ઘરના તાળા તોડી ચોરીના પ્રયાસ। અમારી તો બસ એક જ માંગ છે, ચોરી કરનાર આરોપીઓ પકડાય। કાંતિભાઈ પટેલ, સંતરામપુર। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના થાભા ગામે પટેલ કાંજીભાઈ દલાભાઈ તથા પટેલ રાજેશકુમાર શિવાભાઈ, પટેલ જયંતિભાઈ નાથાભાઈ, પટેલ અંબાલા રણછોડભાઈ તથા પટેલ મિતેશકુમાર રણછોડભાઈના ઘરે રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ બંધ મકાનના તાળા તોડી નાખીને મકાનના અંદરના ભાગે રફેદફે કરી ચોરી કરેલી છે, જે પૈકી પટેલ કાંજીભાઈ દલાભાઈના ઘરમાંથી સોનાના ઘરેણા 27 તોલાના અને ચાંદીના સાંકળા 200 ગ્રામ વજનના તેમજ પટેલ રાજેશકુમાર શિવાભાઈના ઘરેથી રોકડ રૂપિયા 4,000 તેમજ પટેલ અંબાલાલ રણછોડભાઈના ઘરેથી રૂપિયા 5,000 સોનાના દાગીના સહિત ચોરી કરેલ છે, જે અંગેની ફરિયાદ અરજદાર સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। સંતરામપુર પોલીસ સ્ટેશનથી ડોગ સ્કોડથી પણ લૂંટારોની ભાળ મેળવવા માટે શોધખોળ કરવામાં આવેલ છે, જ્યારે આવા ગ્રામ્ય વિસ્તારોમાં બનતા બનાવો વધતા ગ્રામ્ય વિસ્તારમાં એક ડરનો માહોલ સર્જાયો છે। આવા ઈસમોને ઝડપી પકડી પાડી જેલના હવાલે કરવામાં આવે તેવી પટેલ, કાંતિભાઈ તથા થાભા ગામે ગ્રામજનોની એક વેદનાઓ જોવા મળી છે। રિપોર્ટર મુકેશ બારિયા, ઇન્ડિયા 24 ન્યૂઝ, મહીસાગર।